મિત્રો ગઈકાલે બગસરા તાલુકાની અંદર બગસરા શહેરની અંદર કાલે રાત્રે એટલો બધો વરસાદ પડ્યો કે જય સ્વામિનારાયણ. મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે શનિવાર છે, સવારમાં નિશાળે જવાનું છે, કારણ કે આપણે સવારની નિશાળ છે ને ગઈકાલે આપણે સેવ ફાફડીને એવું ભરી આવ્યા. રાત્રે પેકિંગ થઈ ગયું, મોડું થઈ ગયું એટલે આપણે બ્લોગને અંદર કંઈ ઉતાર્યું નહોતું. એમને અત્યારે બધી સેવ ભરી લીધી છે અને વાન ભરાઈ ગયું છે. અત્યારે પહેલાં આપણે નિશાળે જઈ આવી, ત્યાર પછી આપણે બપોર પછી પાછા રાબેતા મુજબ ફેરીમાં જઈ આવી. કાલે રવિવાર છે, રવિવારે આપણે આખો દિવસ ફેરી કરવાની છે ને અત્યારે આપણે સરસ મજાની સુખડી બનાવી છે, તો સુખડી બનાવી નાખી. ચાલો મિત્રો, આપણે સુખડી બની ગઈ છે અને આજે છે સરસ મજાના ભાત, ચણા, મિક્સ કઠોળ, આ બધું દેવાનું છે આજે સરસ મજાનું. તો આપણે હવે નિશાળે જઈએ અને આ બધું કમ્પ્લીટ કરી નાખી. તે લગભગ 9:15 થયા છે એટલે આપણે ધીમે ધીમે નીકળી, એટલે 10:30 છોકરાઓને આપણે એમાં બેસાડી દઈએ. તો મિત્રો આપણી સુખડી બની ગઈ છે. ગોળ, લોટ અને શિંગદાણાનો ભૂકો, આ સરસ મજાની આપણે સુખડી બનાવી છે ને નિશાળે આપવાની છે. મિત્રો ગઈકાલે બગસરા તાલુકાની અંદર બગસરા શહેરની અંદર કાલે રાત્રે એટલો બધો વરસાદ પડ્યો કે એની કોઈ વાત થવા દો. બગસરાના વધારેમાં વધારે કોઈ નુકસાન થયું હોય તો કીડી ને મકોડાનું થયું છે. એમના ઘરની અંદર, દુકાનોની અંદર બધે પાણી કરી ગયા છે પુષ્કળ, અને પ્રશાસન દ્વારા સબમર્સિબલ પંપ દ્વારા એના ઘરને, મકાનો, દુકાનની અંદરથી પાણી કાઢવામાં આવ્યા. પણ કાલે રાત્રે લાઇટ વહી ગઈ હતી એટલે કાંઈ મારે કોઈ વસ્તુનું વિડીયો ઉતારવાનો નહીં, નકર આ બધું તમને રૂબરૂ બતાવીશ. કાલે અંધારો વરસાદ આવ્યો, વીજળી થઈ અને ખૂબ સરસ વરસાદ પડ્યો, પણ ખબર ન પડી ક્યાંથી વરસાદ આવ્યો. કીડી મકોડા સિવાય તો ખૂબ નુકસાન થયું છે અને આ નુકસાન ભારતની અંદર બહુ મોટા પડઘા પડ્યા છે. ભારતની બારી પણ આ વાત વહી ગઈ એટલે નુકસાનને લીધેથી અમેરિકા અને ચીને બે એવું નક્કી કર્યું છે કે ભારતની અંદર બગસરાની અંદર જે કાંઈ જીવાતોને, કીડી મકોડાને જે કાંઈ નુકસાન થયું છે તો એની સહાય માટે 50 કિલો ગોળ, 20 મણ ખાંડ અને 30 કિલો પતાસા બગસરા જીવાતોની, કીડી મકોડા દ્વારા એને સહાય આપવામાં આવી છે. અને બીજું કે બગસરાના આજુબાજુના જે કાંઈ ગ્રામ્ય વિસ્તાર છે એમણે પણ ખૂબ સરસ કીડી મકોડાને સહાય કરવામાં આવી છે. એને પણ 20 મણ ભડકું દળાવ્યું છે, જેથી કીડી મકોડાને આવા કપરા સમયમાં ખાવાનું ખૂબ મળે. એના ઘર, મકાન ને એવું બધું તો જણાઈ ગયું છે, દુકાનું બધી બરાબર. નગરપાલિકા દ્વારા અત્યારે બચાવ કામ ચાલુ છે બગસરા તાલુકાની અંદર, બગસરા શહેરની અંદર. અંધારો વરસાદ કાલે આવ્યો ભાઈ, વીજળીના કડાકા ભડાકા સાથે, અને ખૂબ વ્યાપક નુકસાન થયું છે કીડી અને મકોડાને વધારે. બાકીના અન્ય જીવજંતુ છે એના આજે આપણી પાસે સૂત્રો અનુસાર, માહિતી મુજબ કોઈ આંકડા આવ્યા નથી. આવશે તો આપણે લગન તમને પહોંચાડીશું. પણ આજે જે અમેરિકા અને ચીન દ્વારા જે આપણે બગસરા તાલુકાના કીડી મકોડાને જે કાંઈ સહાય મળી છે બરાબર, એનું આભાર વિધિ કીડી મકોડાએ રાખી છે, પણ ક્યાં રાખી છે આપણને એડ્રેસ મળ્યું નથી. તો મળશે તો તમારા લગન પહોંચાડીશું બરાબર. બાકી આ વરસાદ તો અંધારો આવ્યો છે